એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઓડિટોરિયમ હોલમાં યોજાયો। તેજસ્વી તાલાવનું સન્માન સાથે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા। પારડીની જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં યોજાયો હતો। આ પ્રસંગના મુખ્ય મહેમાન પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તેમજ મંત્રી ધર્મેન્દ્રભાઈ શાહ, ટ્રસ્ટી જયપ્રકાશ દેસાઈ, સભ્ય મનીષ ભગત, કેમ્પસ ડાયરેક્ટર દીપેશ શાહ, ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હેતલબેન તંડેલ તેમજ ભગીની સંસ્થાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ફાલ્ગુની દેસાઈએ મહેમાનોને આવકાર્યા હતા અને મોમેન્ટો તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ માજી ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલે વર્ષ 2025-26 દરમિયાન કોલેજમાં થયેલ તમામ પ્રવૃત્તિઓનો અહેવાલ વાંચી સંભળાવ્યો હતો। ત્યારબાદ વિવિધ દાતાઓ તરફથી મળેલ વિવિધ ક્લાસ અને વિષયમાં તેજસ્વી તાલાવની સ્કોલરશીપ માટે સાંસ્કૃતિક સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર વૈશાલીબેન ચાવડાએ જાહેરાત કરી હતી। તે મુજબ તેજસ્વી તાલાવોએ મહેમાનોના હસ્તે સ્કોલરશીપ સ્વીકારી હતી। ત્યારબાદ વર્ષ 2025-26 દરમિયાન વિવિધ રમતોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પસંદગી પામેલા અને નેશનલ કક્ષાએ ગુજરાતની ટીમમાંથી પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ અને એનએસએસ તેમજ એનસીસીના વિદ્યાર્થીઓને પધારેલા મહાનુભાવોના હસ્તે સીલ અને ટ્રેક સૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે ઇન્ટર કોલેજ અને ઇન્ટર ક્લાસીસની વિવિધ રમતોમાં ચેમ્પિયન અને રનરઅપ થયેલા ખેલાડીઓને સીલ વિતરણ કરવામાં આવ્યું હતું। આ યાદીનું વાંચન પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જેની પૂર્વ તૈયારીઓ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર હેતલબેન રાઠોડ, ડોક્ટર વૈશાલી ચાવડા, ડોક્ટર તરુલતા માયાવંશી તેમજ ઇન્ચાર્જ આચાર્ય ફાલ્ગુની દેસાઈના માર્ગદર્શન હેઠળ રજૂ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સતવિન્દ્ર કૌરે ઇન્ચાર્જ આચાર્યના માર્ગદર્શન હેઠળ કર્યું હતું। અત્યારે પહેલાંમાં તમારે ભણવા સિવાય પણ જે સ્પોર્ટ્સની જે પ્રવૃત્તિ છે એ બહુ અત્યારે તો ગવર્મેન્ટ પણ બહુ એને પ્રોત્સાહન આપે છે। એટલે આપણી કોલેજના બધા છોકરાઓ એમાં ઘણા છોકરાઓ આગળ આવે છે અને સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ સુધી રમીને સંસ્થાનું નામ જે એ કરે છે, એના માટે એ સૌને મારા અભિનંદન। આજે અમારો વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ પ્રોગ્રામ હતો કે જેની અંદર વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ દાતાઓ તરફથી આપવામાં આવે તે અમે એનાયત કરી અને રમતગમતમાં અને એનએસએસ એનસીસીની અંદર વિદ્યાર્થીઓ જે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ જે ગયા એમના માટે પણ અમે સીલ અર્પણ કર્યા। આજરોજ જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન હતું। એની અંદર અમારા ધ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈ, મંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ, જયપ્રકાશભાઈ અને સભ્ય શ્રી મનીષભાઈ સૌ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને દાતાઓ તરફથી જે ઇનામ આપવામાં આવે છે એ ઇનામનું વિતરણ એમના હસ્તક થયું હતું અને સ્પોર્ટમાં પણ યુનિવર્સિટી કક્ષાએ અને ગુજરાત લેવલે જે સૌ પ્રથમ આવ્યા હતા એમને પણ એમના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને એમના તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા એમણે પાઠવી હતી। હવે આવનાર પરીક્ષા માટે પણ શુભેચ્છા એમને પાઠવી હતી અને તે ઉપરાંત અમારી કોલેજની અંદર ઇતર પ્રવૃત્તિ થાય છે, સાંસ્કૃતિક સમિતિ, ઇનોવેશન ક્લબ કે પછી બીજી વિવિધ પ્રવૃત્તિઓ જે થાય છે એની અંદર જે વિદ્યાર્થીઓએ ઇનામ પ્રાપ્ત કર્યા છે એમને પણ ઇનામો આપવામાં આવ્યા હતા અને ત્યાર પછી વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ હવે ચાલુ છે અને એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક, ગરબા અને ડાન્સ જેવી પ્રવૃત્તિ, ગીત સંગીત જેવી પ્રવૃત્તિ કરીએ છીએ। આજના કાર્યક્રમની અંદર
જેપી પાડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ આજે શ્રી મોરારજી દેસાઈ હોલની અંદર યોજાયો છે, જેની અંદર સ્કોલરશિપના વિદ્યાર્થીઓને સ્કોલરશિપના કવર પણ આપવામાં આવ્યા છે અને સાથે સાથે ખાસ કરીને રમતગમતના વિદ્યાર્થીઓ જે ઉજ્જવળ કારકિર્દી મેળવી છે અને ખૂબ જ સારા પરિણામો કોલેજને અપાવ્યા છે તેવા તમામ ખેલાડીઓ કે જેઓ યુનિવર્સિટીની અંદર આજે હોકીની ટીમની અંદર આપણા 8 વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી, પછી લોન ટેનિસની અંદર 1 વિદ્યાર્થીની પણ પસંદગી થઈ હતી, ક્રિકેટની અંદર 1 વિદ્યાર્થીની પસંદગી થઈ હતી અને હોકીની અંદર 1 છોકરીની પણ પસંદગી થઈ હતી. એમ ખૂબ જ સુંદર પસંદગી થયા બાદ કોલેજનું નામ રોશન કર્યું છે એવા તમામ ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ખાસ આ વર્ષે જે યુનિવર્સિટીની હોકીની ટીમ બની હતી ભાઈઓની, તેની અંદર આપણા કોલેજના એમએના વિદ્યાર્થી દીપ કંસારાને કેપ્ટન તરીકેની પસંદગી થઈ હતી. તેના સંબંધે ધી પાર્ટી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રીએ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.